સાવરકુંડલા તથા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદ શરૂ થયો છે। 12 કલાકના વિરામ બાદ ફરી સાવરકુંડલામાં મેઘરાજાનું આગમન થયું। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। નેસડી, કમી, કેરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ખેતરો પાણી થઈ ગયા છે। વાત હવે વાપીની કરી લઈએ। શહેર અને આસપાસના વિસ્તારમાં ગત મોડી રાત્રે પડેલા સાંભેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। વાપીના ગુંજનચલા અને ચણોદ કોલોની સહિતના વિસ્તારમાં રસ્તા ઉપર અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। આથી રાત્રે લોકો પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। નોકરી ધંધેથી ઘરે પરત જતા લોકોને પણ રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા। તો વાપી નેશનલ હાઈવે પર આવેલા જલારામ મંદિર વિસ્તારમાં પણ સોસાયટીઓના પાર્કિંગમાં પાણી ભરાતા નુકસાન થયું હતું। કમર સુધીના પાણી ભરાણા છે। પૂરી સોસાયટીની અંદર પાર્કિંગની અંદર પણ ગાડીઓને બહુ જ નુકસાન થયેલું છે। ગાડીને દરેક પાર્કિંગને પાણી કમર સુધીના પાણી છે, પણ આજ સુધી કોર્પોરેટર ફોન કરવાથી આજ સુધી કોઈ કોર્પોરેટર સામેથી કોઈ આવ્યો નથી। એમાં પાર્કિંગમાં બી ઘણું બધું પાણી ભરાઈ ગયું છે। અહીંયા જલારામ મંદિર પાસે શિવલિંગ છે, એ શિવલિંગને બી જળમગ્ન થઈ ગયું છે। તો આ થોડું પાણી 2 કલાકથી અહીંયા ભરાયેલું છે, તો થોડું આ પાણીનો નિકાલ થાય એવી અમારી રિક્વેસ્ટ છે। અત્યારે કોર્પોરેટરને ફોન કર્યા પણ કોર્પોરેટર ફોન ઉચકતા નથી। આ 2-3 વર્ષ પહેલાં આ રીતનું થયું છે ને 3-4 ઇંચ વરસાદ પડ્યો છે, પણ હજુ લગી કોઈ જાણકારી કોર્પોરેટરે કરી નથી। ઔદ્યોગિક નગરી વાપીમાં મોડી રાત્રે માત્ર 2 કલાકમાં જ 3 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। વાપીના ચલા, ડુંગરા, છરવાડા, ગુંજન અને જીઆઈડીસી વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ભારે વરસાદથી વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। વલસાડ જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ દિવસે સર્જાઈ હતી। જોકે રાતના 6 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી જે વરસેલા ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના નેશનલ હાઈવે નંબર 848 પર આવેલા જલારામ મંદિર આસપાસના વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા લોકો એકઠા થયા છે। રાતના સમયે અહીંયા આગળ વરસેલા ધોધમાર વરસાદને કારણે અહીં જલારામ મંદિરનું પરિસર છે એ પાણીમાં અહીંયા આગળ જોઈ શકો છો ગળાડૂબ થઈ ગયું છે ને અહીંયા આગળ લોકો કમર સુધીના પાણીમાં ઊભા છે। અહીંયા આગળનું જે મંદિરનું જે શિવલિંગ છે તે પણ જળમગ્ન થઈ ગયું છે ને આસપાસના વિસ્તારમાં જોઈ શકો છો કે અહીંયા આગળ મંદિરનો જે સામાન છે એ પણ તરી રહ્યો છે। અહીંયા જે બિલ્ડિંગ છે આ વિસ્તારની અંદર આ સોસાયટીની અંદર 25થી વધારે બિલ્ડિંગો આવેલી છે ને બિલ્ડિંગોના પાર્કિંગમાં પાણી ઘૂસી જતા અહીં વાહનોને પણ મોટું નુકસાન થયું છે। ન માત્ર વલસાડનો વાપીનો આ જલારામ મંદિર વિસ્તાર, પરંતુ વાપીના હારસમાં જે ગુંજન વિસ્તાર છે ત્યાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે અને લોકોના જે દુકાનોમાં પાણી ઘૂસી જતા છે, લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। દિવસભર આજે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો, જેને કારણે લોકો પરેશાન હતા, પરંતુ રાત્રે નોકરી ધંધેથી ઘરે આવવાના સમયે પણ આ રીતના ભારે વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા અને આ રીતે વાપીની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને આ રીતે જોઈ શકો છો કે આખો દિવસ આ રીતના જ માહોલ જોવા મળ્યો હતો અને વાપીમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। વાપીમાં અચાનક વરસાદે જોર પકડ્યું। ધોધમાર વરસાદથી વાપીવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ભારે પાણી ભરાવાના કારણે રસ્તા પર અનેક વાહનો ખોટકાયા। અમરેલીથી સમાચાર। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સાવરકુંડલાના ધજડી ગામે પૂરમાં 2 બાઇક તણાયા। બાઇક તણાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બાઇક ચાલકોનો આબાદ બચાવ થયો છે। ઉપરવાસના વરસાદથી ધજડી ગામે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાવરકુંડલામાં કઈ રીતે આજે વાહન ચાલક છે તેને બહાર કાઢવામાં આવ્યો, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેના આ દ્રશ્યો છે। ધજડી ગામે પૂરમાં 2 બાઇક તણાયા હતા। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, આજે દ્રશ્યો છે એમાં 2 બાઇક ચાલક તણાયા હતા। બાઇક ચાલકોની શું સ્થિતિ?
રાજન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? ફરી એક વખત રાજનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં બે બાઇક ચાલક જે હતા તેમના બાઇક તણાયા હતા. જો કે અહીં આ દુર્ઘટનામાં બંનેનો આબાદ બચાવ થયો છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. સંવાદદાતા રાજન ફરી એક વખત જોડાઈ ગયા છે. રાજન, સાવરકુંડલામાં કેવો વરસાદ? દીપા, આમ જોવા જઈએ તો છેલ્લી 48 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘતાંડવ હોય તે પ્રકારનો વરસાદ છે. આ જે ઘટના છે ગઈકાલ રાતની છે અને સાવરકુંડલાના ધજડી ગામેથી બાઇક ચાલક સાથે બાઇક તણાયું હતું તે વિડીયો હવે સામે આવ્યા છે. સદનસીબે દીપા આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો પરથી એટલું સમજી શકાય કે કેટલો તીવ્ર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સમગ્ર રાત્રિ દરમિયાન પણ અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ રહ્યો હતો. ખાસ કરીને લાઠી અને અમરેલી તાલુકામાં સૌથી વધુ વરસાદ છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. અમરેલીથી સમાચાર. ઠેબી ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. છેલ્લા 48 કલાકમાં અનરાધાર વરસાદ ખાબક્યો. જિલ્લાના 10 માંથી 7 ડેમ ઓવરફ્લો થયા. મોડી રાત્રે ભારે વરસાદના પગલે ઠેબી ડેમના 6 દરવાજા ખોલાયા છે. ઠેબી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વરસાદમાં રાહત મળતા હાલ 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાં પાણીની સારી આવક થયેલ, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 દરવાજા આપણે 3 ફૂટ ખોલેલા અને 10,000 ક્યુસેક જેટલો પ્રવાહ પસાર કરેલા ડેમમાં રાતે 2:30 વાગે. જે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા નીચવાસના ગામ ફતેપુર, પ્રતાપપરા, અમરેલી અને ચાપાથળને આપણે જાણ કરેલ અને ત્યાં લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપેલ. નર્મદાથી સમાચાર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક વધી. ઉપરવાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદને લઈ નર્મદામાં નવા નીર આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 28,295 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 126.62 મીટર પહોંચી છે. 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો નોંધાયો. નર્મદાના RBPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. નર્મદા ડેમ 65% ભરાયેલ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહીસાગરથી સમાચાર. 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. લુણાવાડા, કડાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે ખાનપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા વિરામ બાદ મેઘરાજા આવ્યા છે. મહીસાગરમાં કઈ રીતે વરસાદ ખાબક્યો છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આજે પાણી છે એ પાક માટે જીવતદાન સાબિત થશે. છોટાઉદેપુરમાં ભારે વરસાદ. પાવીજેતપુરના ઝાબ પાણીબાર ગામે કોઝવે ધોવાયો. ટોકરવા કોતર પરનો કોઝવે તૂટ્યો. અનેક ગામો વચ્ચે સંપર્ક ખોરવાયો. બોરધા, નાની અમરોલ માર્ગ પર અવરજવર ઠપ. સતત વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. છોટાઉદેપુરની આ દ્રશ્યો અને ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. રોડ રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે અને છલોછલ નદીઓ છલકાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીનો કોઝવે ધોવાયો. લીંબડીના પરવાડા, ગેડી વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાયો છે. 8 થી વધુ ગામોના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. ગ્રામજનોએ 30 કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગનો સહારો લેવાની નોબત આવી. કાયમી બ્રિજ બનાવવાની ગ્રામજનોએ માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં કોઝવેનું ધોવાણ થયું છે, જે બાદ 8 થી વધુ ગામોના લોકોની અવરજવર થંભી ગઈ છે, પ્રભાવિત થઈ છે. ગ્રામજનોએ 30 કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગનો સહારો લેવાની નોબત આવી છે. અરવલ્લીના માલપુરમાં વરસાદ ખાબક્યો. સાંજના સુમારે પવન સાથે વરસાદ આવ્યો. વરસાદ આવતા બસ સ્ટેશન સામે પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી. સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. શહેરમાં મુશળધાર વરસાદથી કાડિયાબેડ, સાગવાડી અને ટોપ 3 સર્કલ, પરમેશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓ જળબંબાકાર. અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાની તંત્રની પોલ જે છે તે પ્રથમ વરસાદે જ તે ખોલી નાખી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેરના જે સાગવાડી વિસ્તારમાં છે ત્યાં છેલ્લા 1 દાયકાથી પાણી ભરાવાનો પ્રશ્ન છે તે યથાવત છે. તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. તે દાવાઓ છે તે પોકળા સાબિત થઈ રહ્યા છે. શહેરની જે સાગવાડી વિસ્તાર છે તે સાગવાડી વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકોની જે ઘરવકરી છે તે પણ પલ્લી ગઈ છે. આ લોકો પોતે તંત્રને અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાંય ત્યાં નિંભોર અને ધ્યાનબેરું ને કાનબેરું જે તંત્ર છે તે આજ સુધી દિન સુધી કોઈ પગલાં નથી લીધા. ત્યારે આ લોકોને આ હાલાકીમાંથી ક્યારે મુશ્કેલી મળશે તે આવનારો સમય જ બતાવશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ભાવનગર શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ખારસી વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા. શહેરના મંત્રેશ તરસમિયા જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હિમાલય ટેનામેન્ટ, બાપા સીતારામ સોસાયટી સહિતની આજુબાજુના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી વહેતા થયા. રસ્તા ઉપર આવતા વાહન ચાલકોને સ્થાનિક યુવકો મદદે આવ્યા. બીએમસીની પ્રી મોન્સૂન કામગીરીની ભાવનગર શહેરમાં નિષ્ફળ થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. 1 કલાક પડેલા ધોધમાર વરસાદમાં ભાવનગર શહેરની હાલત દયનીય